આગળ સમાચારમાં વાત કરીએ તો પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો સામે આવ્યો છે। તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આરોપીઓએ કરેલા દબાણ હટાવવાની કામગીરી, આરોપીઓ સાથે સંકળાયેલા લોકોના દબાણ પણ હટાવાયા છે। તો પોલીસ સહિત તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। બોખલથી ગલેલી ભાગોળ વિસ્તારમાં કાર્યવાહી કરાઈ છે, જેમાં બારકોટ અને પઠાણવાડા વિસ્તારમાં દબાણો દૂર કરાશે। બારકોટ વિસ્તારમાં ઘર્ષણ થયું હતું। તો સમાચાર સામે આવી રહ્યા છે પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, જેમાં આરોપીઓએ કરેલા દબાણ હટાવવાની કામગીરીમાં આરોપીઓ સાથે સંકળાયેલા લોકોના દબાણ પણ હટાવાયા છે। તો પોલીસ સહિત તંત્રએ પણ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। તો બોખથી ગલેલી ભાગોળ વિસ્તારમાં કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। તો બારકોટ અને પઠાણવાડા વિસ્તારમાં દબાણ દૂર કરાશે। બારકોટ વિસ્તારમાં ઘર્ષણ સર્જાયું હતું। તો પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, આરોપીઓએ કરેલા દબાણ હટાવવાની કામગીરીમાં આરોપીઓ સાથે સંકળાયેલા લોકોના દબાણ પણ હટાવાયા છે। તો બીજી તરફ પોલીસ સહિત તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરી હતી। તો બોખથી ગલેલી ભાગોળ વિસ્તારમાં કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। તો બારકોટ અને પઠાણવાડા વિસ્તારમાં દબાણ દૂર કરાશે। તો બીજી તરફ બારકોટ વિસ્તારમાં ઘર્ષણ સર્જાયું હતું। તો પ્રાંતિજમાં જૂથ અથડામણનો મામલો, દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરાઈ છે। પોલીસ કાફલા સાથે અને તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો બોખથી ગલેલી ભાગોળ વિસ્તારમાં કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે, જેમાં બારકોટ અને પઠાણવાડા વિસ્તારમાં દબાણો દૂર કરાશે। તો સાથે જ બારકોટ વિસ્તારમાં ઘર્ષણ સર્જાયું હતું। તો પોલીસ સહિત તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરી છે। તો આ દ્રશ્યો સામે આવ્યા છે દબાણ દૂર કરવાના। પોલીસ સહિત તંત્રએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। બોખથી ગલેલી ભાગોળ વિસ્તારમાં કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે।